ને અગર અહીંયા સુરતનું ગાળો ના ખાવ તો શું ખાધું તમે, એવું મને લાગે. જીવનમાં ખરેખર ક્યારેય ભૂત જોયું છે? ઓહ, જે પળની આપણે રાહ જોઈ રહ્યા છે એ પળ આવી રહી છે, પરંતુ એ પહેલા એવા વ્યક્તિને ઉપર બોલાવીએ કે જેમનો અવાજ તમે રેલવે સ્ટેશનથી લઈને રેડિયો સ્ટેશન પર સાંભળ્યો હશે, જે લોકસભાના બ્રાન્ડ એમ્બેસેડર છે. લેટ્સ વેલકમ RJVER. બોલે તો વીર મેરે યાર. થેન્ક યુ મારા વાલાઓ. તો કેમ છો બધા? જેટલા ખરેખર મજામાં છે અને જેને ગુજરાતી સમજ પડે છે હાથ ઊંચો કરો અને બૂમ પાડીને જણાવજો. તમારામાંથી કેટલા છે જે ગુજરાતી પિક્ચરો જુએ છે? કોને કોને ખબર છે કે જમખુડી નામનું પિક્ચર આવે છે? તમને કોને ખબર છે કે એની સ્ટારકાસ્ટ કોણ છે? તો મારા વાલા સુરતી હું તમને જણાવી દઉં, અત્યારે આવનારી 2 મિનિટની અંદર તમારી સામે આ સ્ટેજ ઉપર એ સ્ટારકાસ્ટ ઊભી હશે જેમની રાહ ક્યારની જોવાઈ રહી છે. જમખુડી મૂવીની સ્ટારકાસ્ટ અહીંયા પધારી ચૂકી છે, જેના સેલિબ્રિટીઝ વિશે હું જેટલું કહું એટલું ઓછું છે. જો તમે ગુજરાતી મૂવી જોયા હશે તો સવાલ જ નથી સાહેબ કે તમે આ પિક્ચર જોવાની છોડી શકો, કારણ કે આજકાલ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એવી ધમાલ મચાવે છે કે મારા ભાઈ પિક્ચર જોઈએ ને તો એમ થાય કે ભાઈ આને કહેવાય પિક્ચર. હિન્દી પિક્ચર વાળા એમ કે અમારે કોપી કરવું છે, તો તમારે બધાએ સ્ટારકાસ્ટને મળવું છે. કેટલા મળવા માંગે છે હીરો હિરોઈન ને? હાય 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 હાય. તો આ એનર્જી બનાવી રાખજો અને બધા અહીંયા ગોઠવાઈ જાઓ. આપણી સામે જમખુડી મૂવીની સ્ટારકાસ્ટ આવી રહી છે, જેમાં સૌ પ્રથમ નામ મારે લેવું પડે લીડ એક્ટ્રેસ માનસી પારેખ. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ માનસી. So are you guys excited? माइक लाए जाए, माइक और 3 माइक लाओ. वाह, जमखुड़ी रे जमखुड़ी. The real Jamkhudi is on the stage, guys. So ladies and gentlemen, now please welcome the another amazing star from this movie. કે પછી બાગડ બિલ્લા હોય એવા કેટલાય મૂવી, કેટલી સિરિયલોમાં તમે ઓજસ રાવલને જોયા હશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ વેલકમ વિરાજ ગેલાણી. અને માઇક તો મારા જેટલા વાલા ગુજરાતીઓ અહીંયા ઉભા છે જેને ગુજરાતી સમજ પડે છે, એકવાર બરાડો પાડીને જણાવો છો. તમારામાંથી ખરેખર સાચી ગુજરાતી ફિલ્મ કેટલા લોકો જુએ છે થિયેટરમાં જઈને? આમાંથી કેટલા થિયેટર વગર ઘરે જોઈ છે ચોરી કરીને? એને ચોરી કહેવાય, ખબર છે ને? પણ આ મૂવીમાં એવું બિલકુલ ના કરતા. જમખુડીની સ્ટારકાસ્ટ સ્ટેજ પર છે, એકવાર શાઉટ અને તાળીઓ સાથે સ્વાગત થઈ જવું જોઈએ લેડીઝ એન્ડ જેન્ટલમેન. બહુ અદ્ભુત. હવે આ ચહેરાઓ જોઈને એમની સાથે થોડી વાતો કરવાનું મન તમને થતું હશે. તમારું એ મન હું પૂરું કરાવડાવું અત્યારે, પણ એના પહેલા જ્યારે સ્ટેજ પર આવ્યા છે તો પહેલો સવાલ સુરત રિલેટેડ પૂછના બનતા એના ભાઈ. સુરતનું કયું ફૂડ એમને ભાવે છે? સુરત કેટલી વાર આવ્યા છે? સુરત ગમે છે કે નથી ગમતું? પૂછવું પડશે ને. તો ચાલો જાણી જોઈએ. 1 by 1 હું તમારા બધા પાસે એક સવાલનો જવાબ જાણવા ઈચ્છું છું. સુરત સાથે તમારો કોઈ જૂનો સંબંધ છે કે પહેલી વાર આવ્યા છો? પહેલો તો આ પ્રશ્ન છે. કેટલા પહેલી વાર વાળા છે ને કેટલા જૂના છે? ના, હું પહેલી વાર તો નથી આવ્યો. Okay. સૌથી પહેલા બધાને કેમ છો? બધા આખું સુરત, હાઉ આર યુ ઓલ? બધા બરાબર છે? હા, ને હું સુરત તો આમ આવું છું, બહુ ટાઈમ આવ્યો છું, બટ જે સુરતની મને જે સૌથી વધારે વસ્તુ ભાવે એ છે ગાળો. ભાઈ હું સુરતની ગાળો બહુ ખાવા આવું. ભાઈ ગાળો કીધું એમણે.
ને અગર અહીંયા સુરતનું ગાળો ના ખાવ તો શું ખાધું તમે એવું મને લાગે સાચી વાત છે એની માને આગળ નહીં હો મારા પ્રણામ વાત તો બહુ સાચી કરી તમે એટલે જોક્સ અપાર્ટ બટ સુરતમાં એટલી એનર્જી છે એટલું યંગ લોકો છે અહીંયા એ જોઈને મને આજે આનંદ આવ્યો પહેલી વાત તો એ ને બીજી વસ્તુ ખાવસા કરીને એક વસ્તુ છે અહીંયા યસ કે યસ લોકો હું જ્યારે બી આવું તો મારા જે અહીંયા કઝિન્સ રહે છે બધા કે તું ખાવસા તે ખાવસા નથી ખાધું આવી રીતના કે મેં કઈ ક્રાઇમ કર્યું હશે મને તો ખાવસા ડેફિનેટલી ખાવું જોઈએ મને. સુરત આવીને ખાવસા નથી ખાધા તો ખરેખર ક્રાઇમ કર્યું છે જુઓ તમે કેટલા છે જેને ખાવસા ખાધા છે ને મજાની વાત કહું તમને પાછી કેટલા છે જેને પહેલી વારમાં નતા ભાવ્યા આ યુઝ્યુઅલી ખાવસા પહેલી વારમાં ના ભાવે અચ્છા. તમને બીજી વારથી મજા આવવાની ચાલુ થાય ખાવસા એવી વસ્તુ છે અચ્છા વાહ થેન્ક યુ Thank ફોર યોર અમેઝિંગ ઓપિનિયન અબાઉટ સુરત હાઉ અબાઉટ યુ મારે એક ગીત ગાઈને મારી વાત કેવી છે ક્યાં વાત હે ભાઈ તો કલાકાર આને તમે મારી સાથે કહેવાય ગાશો વાહ સુરત મારે અમે મેળે ગયા તા ઓહો ઓહો સુરત મારે અમે મેળે ગયા તા આહા આહા ઓ ઝીલવા ગયા તા ઝીલણવા ગયા તા ઝીલવા ગયા તા ઝીલણવા ગયા તા સુરત મારે અમે મેળે ગયા હાય 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 તા હાય હાય તો ઝીલવા અને ઝીલવવા આવી રહી છે જમકુડી 31 મે ના તમે બધા તૈયાર છો ને જમકુડી જોવા માટે ઓકે તમારામાંથી કેટલા જણ છે જેને હોરર ફિલ્મો ગમે છે અહીંયાથી કોઈ નહીં મારા હારા બીતા જ નાના નથી છોકરાઓ ઓકે લોટ્સ ઓફ પીપલ અરે નાઇસ અને કેટલા જણને કોમેડી પિક્ચર ગમે છે બસ તો હોરર અને કોમેડી બંને છે આમાં એટલે બધાને જ ગમશે આ પિક્ચર ક્યાં બાત હે? તમે હોરર ની વાત કરીને આ છોકરી બી ગઈ લાવો ઉપર લાવો તો એને ઉપર લાવો ભાઈ આ કેમ બી ગઈ છે દીકરી બેટા તને નહીં જમકુડી બનાવી દે હો આઈ જા ઉપર આઈ જા શું નામ છે તમારું આયશા ખોવાણી છે મેળામાં આયશાના મમ્મી પપ્પા ક્યાં છે ઝેનબ ज़ैनब एंड आयशा इज हियर અને આયશા इनके मम्मी पापा अच्छा आप ओके थैंक यू એ બિચારી મદદ કરવા આઈને ખોટી પહેરવાઈ ગઈ તમારું શું ઓપિનિયન છે આ વાત પર સુરત સાથે જૂનો સંબંધ છે કે નહીં સુરત સાથે તો મારો એટલો જૂનો સંબંધ છે કે જે લોકોને કદાચ ખ્યાલ હોય મેં જેલના ભજીયા હો ખાધા છે ખટોદરામાં આ, સુરતના મધ્યમાં આવેલી જ્યારે પોંકની ફેક્ટરીઓ જોયેલી છે ઓહો ક્યાં વાત હે રાતના પતંગની હરાજીમાં ગયેલો છું હેવી ભાઈ હેવી અને હજી તો હું આખી દુનિયામાં ફરું ત્યારે એમ જ કહું છું કે આખી દુનિયાનું જમણ એક તરફ ને સુરતની ખમણી એક તરફ લાયા ભાઈ લાયા ક્યાં વાત હે તો ભાઈ આમનો સુરત સાથે ક્યાં તો સંબંધ બંધાઈ ચુક્યો છે ક્યાં તો બંધાઈ રહ્યો છે તો મારા વાલા સુરતીઓ આ સંબંધને આગળ વધારશું આપણો આજનો શો ઢોલીવુડની ધમપછાડ શરૂ કરશું આપણે જેની શરૂઆત એક ઉખાણાથી થતી હોય છે જેનો જવાબ તમારે આપવાનો રહેશે ઓડિયન્સને પણ મોકો મળશે ને ના ખબર હોય તો આ શો ચેનલ આરજે વીર સ્ટુડિયોઝ પર આવે છે ચેનલ પર કોમેન્ટ કરીને પણ તમે આન્સર આપી શકો છો નહીં તો એન્ડ ઓફ ધ શો તો તમને જવાબ મળશે જ તો સવાલ છે કાળો ઘોડો સફેદ સવારી એક ઉતર્યો ને બીજાની વારી કાળો ઘોડો સફેદ સવારી એક ઉતર્યો ને બીજાની વારી શું છે આ ચેસ ક્યાં વાત હે ગુડ આન્સર પણ ઇન્ટેલિજન્ટ આન્સર એકચ્યુઅલી આ સાચો હોઈ શકે પણ નથી અત્યારે તો ઝીબ્રા ક્રોસિંગ ઝીબ્રા ક્રોસિંગ ઓલસો ગુડ આન્સર કાળું ધોળું છે એમાં પણ વાહ વાચી તમે બ્લેક મની ના કહેતા હવે મારો જવાબ લઈ લીધો યાર અરે તો હવે કેવો પડશે નવો કાળું કાળું નાણું ધોળું નાણું એ કહેવાય ભાઈ કુછ બોલ રહે ભાઈ ક્યાં વાત હે શું કહો છો તમે મૂન મૂન આમનો જવાબ છે તમારું શું કેવું છે ઉભારો ઉભારો માઇકમાં પૂછીએ આપણે કહો પાછા કહો રોટલો વાત 100% સાચી છે ભાઈ કાળો ઘોડો એટલે તવી ને ઉપર પડેલો રોટલો વાહ 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 કાળો ઘોડો સફેદ સવારી એક ઉતરીને બીજાની વારી ક્યાં વાત હે આ મને થયું પોલિટિક્સ નહીં ખુરશી ખાલી કરો એક ઉતરીને બીજાની વારી સાચી વાત છે ચલો તો આજ વાત પર વિનર જે છે આપણે એમની માટે આપણી પાસે ટી શર્ટ છે સર કાળું સાહેબજી કાળું ટી શર્ટ ને સફેદ લખાણ હાય જોડી કાઢ્યો હો ભાઈ જબરદસ્ત હવે આપણે ગેમ તરફ આગળ વધશું આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર આ ગેમના 4 નિયમ પહેલો હું જે સવાલ પૂછું એને લાગતો વળગતો જવાબ આપવાનો નથી બીજો સવાલની સામે સવાલ પૂછવાનો નથી ત્રીજો કોઈ પણ જવાબ રિપીટ કરવાનો નથી ને લાસ્ટ આ રેપિડ ફાયર ગેમ છે સવાલ પછી તરત જવાબ
ડન Done. પહેલા કોણ રમશે ઓજસભાઈ અરે દેખાડો કેવી રીતના રમવાનું આ એ બરાબર કીધી હો ભાઈ એવી આમે તો પછી ચાવી મળી જશે હા, એમને. મળી જશે મળી કશો જશે વાંધો નહીં. જી તો રેડી ભાઈ રેડી રેડી આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર વીર સાથે રમી રહ્યા છે આપણા એક અદ્ભુત કલાકાર તો ઓજસભાઈનો સમય શરૂ થાય છે હવે તો ઓજસભાઈ તમારો શર્ટનો કલર કયો છે દેવાનંદ મારા ફેવરિટ એક્ટર હતા. કોણ છે ફેવરિટ મધુબાલા જેવી કોઈ એક્ટ્રેસ નહીં. એ તમારી ફેવરિટ છે ઇટાલીમાં અત્યારે કેટલી મંદી છે તમને ખબર નથી. એ મને નથી ખબર વાત સાચી તમને ખબર છે કોવિડ 2 વેક્સિન લીધી 2 કેટલી અને નરેન્દ્ર મોદી સાહેબ તો પહોંચી ગયેલા બોલો ઇટાલી. તમે કેટલી વેક્સિન લીધી મેં પહેલા જ કીધેલું મોદી સાહેબને કે તમે એક કામ કરો, તમે છે ને મનમોહન સિંહ સાહેબની સાથે એકવાર ફોન પર વાત કરી લો. બીજા કોને તમે શું કીધું તું આ બાત એટલું જોરદાર મોરબીત પહેર્યું છે. જોઈએ છે અરે ક્યાં ભાઈ, આય શાબાશ, ફોન તો જોઈ લો એનો ફોન કેટલો મોંઘા દાટ ફોન છે. વાત સાચી એ ફોન મંગાવી લઈએ આપણે ચરણ gift માં. ચરણ ચકડોળ ચાલે યાર. શું ચાલે છે અરે પેલું જો આય શાબાશ, ફુગ્ગો ઉડે ફુગ્ગો. સામે શું દેખાય છે નાનો બાબલો ખોવાઈ ગયો છે, એને મમ્મીને ફોન કરો. કરીએ આપણે રુદ્રાક્ષ એ તે પહેરવું જ જોઈએ. ના પહેરીએ તો શું થાય 6 મિનિટ સુધી. ના પહેરીએ તો શું થાય અરે યાર એક ભાઈ તમે વિડીયો ના લો, હું તને ઘેર આવીને આપી દઈશ વિડીયો. ભાઈ સમય પૂરો થવામાં 4 સેકન્ડ બાકી છે પણ હું હવે વિનર ઘોષિત કરી દઉં છું અમને આ જોઈને મારે ઘરે જવું છે થેન્ક યુ તમે આનંદ આપ્યો અમને. મને તો પહેલા થોડો એક્સપિરિયન્સ હતો એટલે થોડું બે કારણ છે એક્ઝેક્ટલી એક તો એમનો અનુભવ બીજો ઓજસભાઈ પણ મારી જેમ એન્કર રહ્યા ને એટલે એમને ખબર છે કે પકડવું કેવી રીતે એમ એન્કર ને કેવી રીતે પકડવો ને એમને ખબર છે એટલે બહુ સરસ એમણે સાચવી લીધું સુપર ઓજસ યાર. તો હવે માનસીનો વારો છે વાહ 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 તાળીયા માનસી માટે મને તો એવું હતું કે તમે એમનાથી શરૂ જ કરશો એમ કે લેડીઝ ફર્સ્ટ એવું કહીને પણ તમે આ મોકો આપ્યો એ શું બોલે, મારા ભાભીનો વારો છે. શું બોલે? માનસીનો વારો છે વાહ મજા લે રહ્યો તો આ વાત પર રેડી વાહ આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર રેડી માં બી ર નીકળું ખાલી એલર્ટ જ થઈ ગયા એકદમ એલર્ટ એમ અને આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર વીર સાથે રમી રહ્યા છે માનસી જેમનો સમય શરૂ થાય છે હવે તમને સિરિયલમાં વધારે મજા આવે કે પિક્ચરમાં મુંબઈ થી સુરત આવવામાં 9.5 કલાક લાગ્યા. ખેડૂત મુંબઈ ક્યાં છે ઓજસ આખી રાત સૂતો નહોતો એટલે આખો દિવસ ગાડીમાં સૂઈ ગયો. તો તમને ના ઉભવા દીધા એને મારે તો છે ને આજે ઘરે છે ને ગરમ ગરમ રોટલો અને ઘી ગોળ ખાવા છે. પાક્કું એ ખાશો તમે હા એની પછી છે ને મારે તો સાચે આમ નાઇટ ડ્રેસ પહેરીને સૂઈ જવું છે. એક્ઝેક્ટલી તમે હા પાડીને શરૂઆત કરીને તમે જવાબ આપી દીધો પણ વેલ ડન મને એમ હતું કે આજે તો આ મને ધોઈ જ નાખશે પણ એમણે બહુ સરસ ગેમ સંભાળી જોરદાર તાળીઓ થવી જોઈએ ભાઈ વાહ હવે આપણે જમકુડા તરફ આવીએ. હવે હું જ રહ્યો હા વારો છે ભાઈ હવે કોઈ બીજાને લઈ લો ને ટ્રાય કરો ના ના તમે ચડ્યા છો સ્ટેજ પર હવે. હવે વારો બાંધાઈ ગયો ભાઈ ઓકે તો વીર અને વિરાજ આમને સામને છે આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર વીર સાથે રમી રહ્યા છે વિરાજ જેમનો સમય શરૂ થાય છે હવે તમે આ ગેમ આગળ રમ્યા છો ભાઈ સાઉથ આફ્રિકા ગયો તો ક્યાં ગયા હતા ડેન્ટિસ્ટ ડેન્ટિસ્ટ પાસે ડેન્ટિસ્ટ મારું નામ છે કોનું નામ છે માઇક મને બહુ ગમે છે તમને શું ગમે છે સાણસી પકડવાનું એ કોઈની પાસે સાણસી છે એટલું વિચાર્યું સાણસી વિચારી નાખેલું ત્યારથી પણ પછી પકડવાનું નીકળી પણ ગયું પછી વીરના સણસમ આવી ગયા. પણ માય ગોડ વેલ ડન જોરદાર તાળીઓ ગાઈસ હું મજાની વાત કહું તમને આ શો આ ગેમ 1 મિનિટ વિથ વીર હું 16 વર્ષથી રમાડું છું મારા ભાઈ પણ માંડ 15-16 લોકો ગણીને જીત્યા છે ને પહેલા સવાલમાં લગભગ બધા આઉટ થાય છે તો એ હિસાબે તો એ લોકોએ બહુ જોરદાર મેનેજ કર્યું જોરદાર તાળીઓ થવી જોઈએ પણ ઓજસ ક્યાં ખેલ્યો યાર. અરે મેં કીધું ને મેં પહેલા હવેથી મારે ઢોલીવુડ ધમ પછાડમાં એ આવે ને ત્યારે ગેમ એમના માટે અલગ રાખવી પડશે આ એમને એ બાકાત છે કે આમાં તમે જીતી જ જાવ છો ભાઈ મારે આમાં કંઈક તો સુધારો કરવો પડશે ભાઈ હવે તો આપણે નેક્સ્ટ ગેમ તરફ આગળ વધશું આ છે ક્વેશ્ચન આન્સર ગેમ યસ નો ના બોર્ડ લાવો જેની અંદર હું એ લોકોને સવાલ પૂછીશ અને સવાલમાં એ લોકો ફક્ત બોર્ડ ઊંચું કરીને યસ માં જવાબ આપશે ને આમાં મજાની વાત કહું તમને બધાને પણ સવાલ પૂછવાના મોકા મળશે 5 સવાલ ઓડિયન્સ પૂછી શકે છે પણ તમારે એ ધ્યાન રાખવાનું છે તમારો જવાબ એવો સવાલ હોવો જોઈએ કે જેનો જવાબ યસ કે નો માં આવવો જોઈએ એ ખાસ ધ્યાન રાખજો બરાબર છે શું કરવાનું છે? તમે જે ચાહો એ જમકુડીની સ્ટારકાસ્ટને પૂછી શકો છો મૂવીના સેલિબ્રિટીઝને પૂછી શકો છો પણ 5 સવાલ એવા જેમાં યસ કે નો માં જવાબ હોવો જોઈએ રેડી ઓલ ઓફ યુ ગાઈસ રેડી પહેલો સવાલ જીવનમાં ખરેખર ક્યારેય ભૂત જોયું છે ઓહ 2 યસ છે 1 નો છે આમણે નથી જોયું પિક્ચરમાં જોઈ લીધું હશે પણ આ 2 રિયલમાં જોયું છે એમની સાથે થોડી વાત કરશું શું છે સ્ટોરી એક્ઝેક્ટલી છે માઇક વાહ
એકચ્યુઅલી છે ને હું ગુલાલ નામની એક સિરિયલ જોતી હતી સિરિયલમાં કામ કરતી હતી. તમે જ હા ગુલાલ તમે પોતે તો હતા શી ઇઝ ધ ગુલાલ એમ જાતે પોતે તો ગુલાલ સિરિયલમાં જ્યારે અમે શૂટિંગ કરવા ગયા હતા અમે રાજસ્થાનમાં કરી રહ્યા હતા અને ત્યારે છે ને ત્યાં આશાપુરામાં બહુ બધા માને રાઈટ. જી જી તો આશાપુરામાંનું એક આમ કહેવાય ને પ્રોડક્શન મેનેજરે એક મંદિર બનાવ્યું હતું કેમ કે સીનમાં એ મંદિર હોવું જોઈએ. તો ત્યાં આવી રીતે જ મેળો હતો આવી રીતે જ હતું અને વચ્ચે મંદિર હતું અને સીન એવું હતું કે હું આરતી કરું છું. તો બધા ગામવાળા આવીને કે પ્રોડક્શન વાળાને અમને કે તમે આવી રીતે મંદિર નહીં રાખો કેમ કે આશાપુરામાંનું મંદિર 2 દિવસ પછી તમે તોડશો તો એ સારું નહીં કહેવાય. રાઈટ. તો એ કે પણ અમારે તો શૂટમાં કરવું જ પડશે એટલે પહેલો દિવસ આવી રીતે શૂટિંગ બધું અહીંયા બધું પતી ગયું ચકડોળમાં પછી અહીંયા આવ્યા અને કે ચલો હવે આપણે આ સીન શરૂ કરીએ. જેવું કીધું ને તો આખા સેટ ઉપર ઓલું જે લાઇટ હોય ને એ આગ લાગી ગઈ ટ્રોલીમાં. માય ગોડ. પછી કે કાંઈ નહીં હજી તો 2 દિવસ છે કાલે કરશું. તો બીજા દિવસ કરવા ગયા તો ત્યાં કોઈક પડી ગઈ મોટી વસ્તુ આમ અને વી હેડ ટુ સ્ટોપ શૂટ. ત્રીજા દિવસે કીધું આજે લાસ્ટ દિવસ છે આજે આપણે શૂટ કરવું જ પડશે કેમ કે પછી તો આખો સેટ તોડી નાખશો. Right. ત્રીજા દિવસે અમે શૂટ શરૂ કર્યું. અહીંયા આવી રીતે હું ઊભી હતી અને મારે આરતી કરવાની હતી તો ડિરેક્ટરે કીધું એક્શન. તો મેં આરતી શરૂ કરી અને મારી પાછળ 5-6 છોકરીઓ હતી જે મુંબઈથી ડાન્સર્સ આવી હતી જી. અને 3-4 દિવસથી એ લોકો સાથે હું ફ્રેન્ડ્સ બની ગઈ હતી એમ સાથે Right. નાસ્તા હતા અને લંચ ને બધું કરતા હતા. સડનલી એક છોકરી જોરથી એને રાડ પડી અને એ આખી પડી પાછળ પડી ઉછળીને ના આમ પાછળ આમ પડી. ઓ શિટ. એટલે હું તો કટ મેં કીધું આને શું થયું અને ત્યાં લિટરલી 10 ને તમે જે આ કરશો હમણાં જે એક્ઝામ્પલ આપતા હતા રિયલ માં થઈ જતા હાલ. 10 માણસ આવ્યા અને ઉચકવા અને શી વોઝ સ્ક્રીમિંગ એન્ડ આઈ મીન ધેટ્સ ધ ફર્સ્ટ ટાઈમ મેં આવું કે ને કે માતાજી આવી ગયા એની અંદર. મેં આની પહેલા નહોતા જોયો પણ ત્યારે પહેલી વાર જોયો. માય ગોડ આપણે અહીંયા ડુમ્મસ આ લોકોને લઈ જવા જેવા છે રાત્રે 2 વાગે. હું કહી દઉં ડુમ્મસમાં 1 મહિનો શૂટ કર્યું છે મેં. કિટ્ટાનું શૂટ ડુમ્મસમાં જ હતું. હું વળી કોને ધમકી આપું છું પોતે જમકુડી ઊભી છે સામે. અરે હું જમકડી નથી. અહીંયા આગળ આવો ને તમારો શું અનુભવ છે ભાઈ? મારે તો એવા ઘણા અનુભવ થઈ ચુક્યા છે. મારે જ્યોતિષ કુંડળી જોઈ મને કે તમારે 8મે રાહુ છે એટલે તમારે તો આજીવન તમે નેટવર્ક છો. તમે ફૂલ નેટવર્ક છો એટલે તમને તો થતું રહેશે આવું. પેલા મને બીક લાગતી હતી હવે બીક માંથી એ જિજ્ઞાસા થઈ ગઈ છે ક્યુરિયોસિટી બની ગઈ છે. તેમાંથી એક કિસ્સો ખાલી કહી દઈએ કે અમે ગામડામાં એકવાર ગયા હતા ને ત્યાં એક પછી શૂટિંગ તો સાંજના હતું એટલે કે સવારના એક કામ કરી આપણે થોડો આટો મારતા મારતા સાંજ પડી ગઈ રાત પડી ગઈ અમારું શૂટ પતી ગયું. હું આટો જ મારતા હતા બધા સ્કૂલમાં એક નિશાળમાં ગયા હતા ને ત્યાં હું આમ જોયું તો સ્કૂલના પ્રાંગણમાં હોકી સ્ટિક એમને ફરે શું વાત કરે. અને અમે ગભરાઈને બાજુ બોલતા હજી રૂવાડો ઉભા થઈ જાય અને પછી બહાર આવ્યા અમે ને ત્યાં પેલો વોચમેન હતો તો મેં કીધું પેલી હોકી સ્ટિક એમને ફરે જવાનું તેમ તો કે તમને ના પડી હતી અંદર નહીં જવાનું શું કામ તમે જાઓ છો તમે લોકો જાઓ તમે તમારું કામ કરો આમ તેમ. પછી અમે આવીને યુનિટમાં એમ કીધું કે એકચ્યુઅલી આવી ઘટના બની હતી તો એ લોકો કે કયા વોચમેન ની વાત કરો છો? વોચમેનને મરે 20 વર્ષ થઈ ગયા. ઓ માય ગોડ. ઓ ભાઈ આ તો અઘરું છે. હે એક વાત તો ભૂલી જ ગઈ અમે જમકુડીનું શૂટિંગ કરતા હતા ત્યારે ગોંડલ જે પેલેસ છે 550 વર્ષ જૂનું પેલેસ છે તો ત્યાં શૂટ કરતા હતા અને એ જે આખો મોટો એક રાજ દરબાર જેવો હતો એકચ્યુઅલ રાજ દરબાર જ હતું તો ત્યાં લાઇટ વાળાઓએ જોયું કોઈકને વ્હાઈટ કપડામાં એટલે શૂટ વખતે પણ આવું થયું હતું. ભાઈ આ તો બહુ અઘરી સીન છે. સારું તમે મેં નથી જોયું હજી. મેં નો પાડી દીધું મારે નહીં લાલ કલરની ના ચોખ્ખી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જશું આપણે. બીજો સવાલ છે કે પપ્પા ટીચર કે ભૂત સપનામાં આવ્યું હોય આમાંથી કોઈની પણ બીકથી પીપી થઈ ગઈ છે બચપનમાં કે ગમે ત્યારે પીપી થઈ ગઈ હોય પેન્ટમાં કે બેડ પર એમ? અઘરો સવાલ છે. અરે મને એમ કે હમણાં યસ આવે જ છે એકાદું કારણ કે છીછી થઈ ગઈ હતી. અરે ક્યાં વાત હે આ મજા આવી ગઈ સાંભળવાની. અદ્ભુત ભાઈ. તો હવે આમાં હું જાણવા નથી માંગતો કઈ રીતે પ્રોસેસ થઈ હતી એ. ચલો થર્ડ ક્વેશ્ચન. જો તમને ભૂતની ચોટલી મળી જાય તો શું તમે એની પાસે કામ કરાવો? ભૂતની ચોટલી યસ અને તમે એની પાસે કામ કરાવો નહીં કરાવો? કેમ નહીં કરાવો? એમની દુનિયામાં મસ્ત રહેવા દઈએ ને. સાચી વાત છે. એ આપણી દુનિયામાં કેમ આવ્યા? પણ આપણે એની દુનિયામાં નથી જો. તમે શું કામ કરાવશો? માર ઘરે જયારે કામવાળી ના આવે ત્યારે બે તો બોલો બિચારું ભૂત. મારે ને તો વાસણ કરશો અમારા બિચારું ભૂત. તમે? હું સૌથી પહેલા તો જે કારણોસર અમને મુંબઈ થી સુરત 3.5 કલાકની જગ્યાએ 9 કલાક થયા પહેલા તો એને એક કામના કામે લગાડી દઈશ કે પહેલા એ રોડ જલ્દી દુરુસ્ત કરના હેવી. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન. તમારી દીકરીનું નામ શું તમે જમકુડી રાખશો?
આમણે ના પાડી આમણે હા પાડીને આમાં જે વચ્ચે જવાબ છે. હું ત્રણના કારણ જાણવા માંગુ છું. કેમ નહીં, કેમ અને શું કહેવા માંગો કેમ છો? કે મારી દીકરીનું નામ નિર્વી છે. અચ્છા, રાખી દીધું છે એટલે. હા, ઓકે. મારી આ ફિલ્મ જે છે એ અમારી પહેલી ફિલ્મ છે. અગર મારી ડોટર થાય તો મારી પહેલી ડોટર હશે ઈ. વાવ, તો ઈ નામ પર હું નામ રાખી દઈશ. ક્યા વાત હે, મને ક્યા વાત હે ભાઈ, ક્યા વાત હે. હેવી આ રેકોર્ડ કર્યું છે ને? અરે ફૂલ એટલે તારી પિક્ચરનું નામ સ્ત્રી હોત તો તું એનું નામ સ્ત્રી સ્ત્રી રાખી દે, રાખત. સ્ત્રી. વાહ. હેવી સારું હતું, જમખોડી છે. તમારું શું કહેવાનું હતું? એ તો એની રાશિ પર ડિપેન્ડન્ટ છે. હા, એ વાત એ મુદ્દાની છે ભાઈ. પછી જમકુડીની જગ્યાએ રાશિ કન્યા આવી તો પમકુડી રાખવું પડે. તો પંખુડી કે એવું બધું રાખવું પડે કઈ. સાચી વાત છે. ચલો, લાસ્ટ ક્વેશ્ચન છે મારો. તમારામાંથી એવું કોઈ છે જે ભૂત આવે તો સૌથી પહેલું ઊભી પૂછડીએ ભાગે? તમારા ત્રણમાંથી કોઈ? તમને એવું લાગે છે કે ભાગી જશે કોઈ એક? એમ યસ. ઓ, પેલા ભાઈ કહે છે નો. કોણ અને કેમ? હું પોતે. ઓહ, ને તમે શું કહો છો? હું પેલા એને પૂછીશ મને કેમ, ને પછી ભાગી જઈશ. એ તમે ટ્રેલરમાં પણ એવું જ કર્યું છે, અમે જોયું છે. આ ભાઈ આમણે એવું કીધું, જો આ કે મારા પર ભરોસો રાખજે, આ કે તારા સિવાય કોઈ છે જ નહીં. તો આ ભાઈ કે હારું, આમ ફરીને નીકળી ગયા ઊભી પૂછડીએ. ખતરનાક ટ્રેલરમાં જોઈને જેવું હસ્યો છો, રિયલ મૂવીમાં તો મજા જ આવી જવાની છે. ગ્રેટ, 5 સવાલ પૂરા. ચલો ગાઈસ, તો હવે એક લાસ્ટ ગેમ સાથે આપણે આ કાર્યક્રમને અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે. લાવો 5 પોસ્ટર. પહેલા વારો આવશે તમારો, પહેલા એમને જ આપી દો. એ તમને વાંકી ચૂકી વાત કરી, ડાયરેક્ટ આ વસ્તુ વિશે વાત કર્યા વગર તમને સમજાવશે કે શું છે. 1 મિનિટનો સમય. પેલું કેન્સલ કરી દીધું પહેલું વાળું. કદાચ જોઈ લીધું હોય તો. હા, કારણ કે છે એટલી ઇન્ટેલિજન્ટ હોશિયાર સ્ટુડન્ટ એટલે પછી. ચાલો, બરાબર છે. તો એ વાત પર નેક્સ્ટ ઓડિયન્સને પણ બતાવજો શું છે આ. જોઈ લેજો બધા. હવે સામે તમે બોલતા નહીં પાછા. હા, જે વેજીટેરિયન હોય ઈ આ ના ખાય. એગ. એ ક્યાંથી આવે? એ ક્યાંથી આવે? એની માનું નામ શું ગુજરાતીમાં? મરઘી. હા, પહોંચી ગયા. ફટાક દઈને પહોંચી ગયા. વાહ, નેક્સ્ટ પેજ. આને કીધું પાછળ મેં, બોલો. હોશિયાર સ્ટુડન્ટ કીધું જ ખરું. સાચી વાત છે, હોશિયાર સ્ટુડન્ટ તો ખરા હો. બધાને બતાવજો, વાહ, દરેકને બતાવજો. ઓકે. દેવી પ્રસાદ હે ક્યાં? પરેશ રાવલ. એનું કયું પાત્ર character? પાત્ર અરે યાર, how can ये- you forget ये- his name? ये discuss- બાબુભાઈ. બાબુભાઈ ગુજરાતીમાં હોય. બાબુ પછી શું હોય? બાબુ. ये મરાઠી. ये बाबू, બાબુરાવ. પેલો dialogue શું હોય? બાબુરાવ. આ! બાબુરાવ. ये बाबूराव का स्टाइल है रे. બાબુરાવ કે સ્ટાઇલ રે. વાહ, ચલો નેક્સ્ટ પેજ. બે આવી હા, બે આવી ગયા. એક જ લેશું. ચલો, સરસ. બતાવજો, બધાને પણ બતાવજો. જોઈ લીધું? જે હું છું. હા? પુરુષ. ઈ ના પુરુષ છું. શું ના? એ તો છો જ ભાઈ. એ છે. આ તો કઈ બીજી વાત છે. બેન કપરાઈ ગયા જો. એ, જે હોશિયાર ન હોય એ શું હોય? હા. ગધેડા. એને સારી ભાષામાં. સારી ભાષામાં વ્યવસ્થિત ભાષા. મ પરથી હોય ને રખ પરથી રૂખ પરથી ખતમ થાય. જે મું પરથી ચાલુ થાય ને, મૂરખ. હા, somewhere there. મૂરખ. મૂર્ખ. 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 હા, બરાબર છે. ચલો, એક પેજ લેશું આપણે. લાસ્ટ પેજ આઈ થિંક કદાચ બાકી છે કે એક કે બે. હા, લાસ્ટ છે. આ બાજુ રાખજો તમે છેલ્લે ફાઇનલી. આ કે મારા પર બધું આવે છે, મને લાગે છે મને બોલો. ના ના ભાઈ, શું વાત કરો યાર. કર વૃષભ રાશિને હિન્દીમાં શું કહેવાય? એ જે એનિમલ હોય, એક animal. મિનિટ. દૂધ કોણ આપે? દૂધ કોણ આપે? ગાય. હા, એના વરનું નામ. બેલ. હા, એને હિન્દીમાં બીજા નામ. અરે એ તો નંદી. ના એટલે સાવ એકદમ આખું મંદિરમાં નથી જતા રહેવું આપણે. નંદી, વાત હા, સાચી એને છે. હિન્દીમાં હરિયાણા બાજુ યુપી બાજુ અરે ऐसा है तू बैल की जगह पे. આનું એક તેલ બી આવે છે. તેલ આવે છે એનું? હા, આનું એક તેલ પણ આવે છે. સરસો. ના. બુલ અચ્છા એક મિનિટ ચલો આમથી લઈ જાઉં. હા. ગુજરાતીમાં જોઈન્ટ. મેઘરાજ. અરે એ કેસ ક્યાં ગાય ક્યાં પ્રમોશન થઈ ગયું હતું. ગુજરાતીમાં જોડ ને શું કહેવાય? આજે બધા આપણા જોઈન્ટ્સ. હા, એને ગુજરાતીમાં શું કહીએ આપણે? જોડ. ના, બીજો એક શબ્દ છે. મારા જોડા. અચ્છા બે વસ્તુ આપણે તૂટેલી વસ્તુને આપણે શું કરીએ? શું છે? તૂટેલી વસ્તુ હોય આપણે જોડીએ. હા, એને જોડવા અને બીજો કયો શબ્દ છે? આપણે એને સાંધીએ. હા, હવે સાંધીએ, રાંધીએ. અરે પેલો સ્કોર્પિયન. અરે શું હવે એક મિનિટ ફેરવીને જોઈ લો. લાસ્ટ 10 સેકન્ડ. વૃશ્ચિક રાશિને. વૃષભ રાશિને લાસ્ટ 5 સેકન્ડ. હા અરે સાંડ છે સાંડ. અરે યાર. મારી પેશન્સની સીમા એ તોડી નાખી યાર.
Heavy सांड। मजा आई सात तक पहुंचते पहुंचते इनके संयम का मजा आई पांव गई। टूट गया બહુ મજા આવી ગઈ. વાહ, થેન્ક યુ. પણ છેલ્લું પેપર અઘરું આલ્યો તમે છેલ્લું સાહેબ. પેપર અઘરું નીકળ્યું. મને હતું કે છેલ્લું અઘરું હશે એવું થયું. હવે વારો છે તમારો, પછી તમારો. યસ, એમને એકવાર બતાવી દો, પછી ઓડિયન્સ બાજુ કરજો. વાહ, ડાયરેક્ટ ના જતા હો તમે. અય્યર ની હતી પણ કોને બીજાને જોતી હતી ઈ કોણ? ગર્લફ્રેન્ડ બબીતા બબીતા એક નંબર. જે મળી ન હોય ને એ ખબર જ હોય. સાચી વાત છે. વાહ, બધી ગુજરાતીઓની ફેવરિટ આના વસ્તુ. વગર ગુજરાતીઓનું જીવન ના હાલે. દિવસે શરૂ ન થાય આના વગર. હા, આ જોઈએ જ જોઈએ ને ચા. હા, વાહ વાહ. આ ભાઈ ડાયરેક્ટ કેવી રીતે પહોંચી જાય છે? મને લાગ્યું થેપલા ચા કે ચા છે. રાજા કડક મીઠી સવારે જોઈએ. ઓહ, સૂકો છે પણ છે ખરો. સૌથી પહેલી સુપર હીરો સિરિયલ ઇન્ડિયન. ઇન્ડિયાની ઇન્ડિયાની શક્તિમાન. આ સૂકો શક્તિમાન છે, જુઓ. આ ફોટો આ અશક્તિમાન છે, અશક્તિમાન છે. સાચી વાત છે. પોલિયોગ્રસ્ત. સાચી વાત છે. વાહ, ઓ નાના છોકરાઓ મમ્મી ઘરે ના હોય તો શું કરે? તોફાન, હજી એનો એક, બીજો વર્ડ ધમાલ, મસ્તી, હજી એક. રીસાઈ જાય, ધમ પછાડા કરે. ધમ પછાડા. અલે ધમ પછાડા. આપણા શોનું નામ છે ઢોલીવુડની ધમ ધમ પછાડ. પછાડ. બહુ જોરદાર સમજાવ્યું ધમ પછાડ તમે, બહુ સરસ. પણ એ જે માનસીએ કર્યું ને એમાં મને મજા આવી ગઈ. ધમ પછાડ કરી બતાવી એમણે. વાહ. હું જે દિલનો છું. નીચ અરે એ- પાપી ના, જે 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 જે- ઇલીગલ વસ્તુઓ કરે જેને જેલના પોલીસ ભજીયા પકડે. બનાવતા હતા જેલમાં કેદી કેદી એને કોણ હોય ક્રિમિનલ, શું કરે એ લોકો? ખૂન, ચોરી, આ. ચોર. હા, અરે ચોર. કમઠાણમાં સંજય ગોરડિયો એટલું કીધું. હા, સાચી વાત છે. બસ પૂરા થઈ ગયા. ઓકે, લો, इसका 5 છેલ્લા આપી દો એટલે આ game જોરદાર સાથે રોજર સવાલ માટે તાળીઓ થઈ જવી જોઈએ. જોરદાર તાળીઓ થવી જોઈએ. વાત સાચી છે. અને હવે હવે આપણે ગેમની પૂર્ણાવતી કરશું લાસ્ટ ગેમ રમીને. ઓકે. યસ, તમારો વારો. તમારે જોવાનું નથી, બતાવવાનું છે ફક્ત. માનસી હવે પાવરથી થઈ ગઈ છે આ ગેમમાં એટલે અમને બતાવીને પેલી બાજુ રાખજો. સાંડ, ના બીજું પાછું ના, પ્રાણી. એટલું ઊંચું બી નહીં. મૂર્ખ, બીજું હા, પ્રાણી. ગધેડો. પ્રેમ છે ભાઈ, તમારા પ્રત્યે પ્રેમ છે મને. સેજ નજીક આવી જાય આપણે, સેજ નજીક આવી જાઓ અહીંયા. હા. હા, લોકોને બી મજા આવે. ચલો નેક્સ્ટ. દેખાય છે? અમને દેખાડો પછી એમને દેખાડો. હા ઓ વાહ. આ વાહ. ના ઓજસ બોલ. ઓકે. જો ઇન પહેલા હું કહી દઉં, આ ગાળ નથી હો. આ ગાળ નથી. આ એવી એક હલો હા, આ એવી એક ગુજરાતી વાનગી છે જે કુકરમાં બને છે, એની ઉપર તલ હોય અને કેચઅપ સાથે અદ્ભુત લાગે અને દરેક ટુ બ્લડેડ ગુજરાતીને તો ભાવે ભાવે ને ભાવે જ. વાહ, આખી રેસીપી સેવરી કેક. રેસીપી કહી દીધી આખી. એની ના બોલે ને હાંડવો. ક્યાં વાત હે. એ એની નવી ગુજરાતી કાળ છે, એની માનો હાંડવો એમ. એમ, અરે, રે, રે, એટલે રે. કોઈને ખોટું ના લાગે કે જે કાળનો કોઈ મતલબ જ નથી. ઓકે. આ જો એક મિનિટ ધમકુડીના સેટ ઉપર માનસી પાર્થિવ ગોહિલ આપણે શું હતા? નિર્માતા, આહ, બહુ આખું બહુ Producer. બહુ ક્લિયર કહી દીધું એમ. એક્ટ્રેસ, આપણે બધા ઓફિસના કારકુન હોઈએ તો એ આપણી બોસ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. પ્રોડ્યુસર મેડમ ની વાત થઈ રહી છે. હું તમને કહી દઉં, જમકુડીના પ્રોડ્યુસર એ પોતે જ છે. પણ અમારે તો કરવી જ નહીં ને. કરવી રહી ભાઈ. પૈસા આવતા હોય તો પૈસા નહીં આવે અમને. આપણે ગુજરાતી રહ્યા ભાઈ. આવી ગયા બધા આવી ગયા છે, બધા જ આવી આવું ગયા ન બોલો યાર. શું છે? ઓકે, ઓ છે. Do you want to attempt it? ચલો, બહુ જોરદાર. Perfect. Exactly. વાહ, બહુ જોરદાર. કઈ બતાવો, ચાલો. કયો કેરેક્ટર? હા આમ એકદમ આમ થઈ જાય ને. ભાગો ભાગો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. આવું તો નતો કરતો ઈ. Perfect acting એવું. ઈ આમ હતો ઈ. આમ પણ કરે છે ને આમાંય કરે છે. ભલે હશે. ઓકે. એ જો એ કેરેક્ટર માં બી એવું કરે જો, હા. ફોટોમાં બી એવું છે. વાહ. ફિલ્મ આવવાનો દિવસ. હા 31 મે, અરે વાહ. એ કયો દિવસ છે? ફ્રાઈડે, હા, એને શું કહેવાય? ગુજરાતીમાં. એ હા, શુક્રવાર. શાબાશ. મને એમ કે હમણાં સોમવાર નીકળશે મોઢામાંથી. મને અહીંયા સુધી આવી ગયું. તમે મેં કીધું આ કઈ બીજો વાર હું કીધું આ ભૂલે છું કે બીજો કોઈ વાર બોલ્યો હતો તો અહીંયા સુધી પહોંચવા ના દેતો ઓડિયન્સ. ચલો, લાસ્ટ પેજ બાકી છે.
થઈ ગયું. થઈ ગયું બોલિવૂડની ઢમ પછાડ. આ ઢોલીવુડની ધમપછાડ. ગાઈસ બહુ મજા આવી, તમે લોકોએ બહુ Thank you. અદ્ભુત ગેમ શો કર્યો. સૌથી પહેલા એકવાર છેલ્લે અમે જતા પહેલા એકવાર આ ગેમના આયોજક સંયોજક સંચાલક વીર માટે જોરદાર તાળીઓ આપણે બધા કરીએ. થેન્ક યુ ભાઈ. ડોલીવુડની ધમ પછાડ 100 દિવાળી તપે. હાય 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 લવ યુ ભાઈ. Thank you. અને જમખુડી ફિલ્મ આવી રહી છે 31 તારીખે, એટલે કે આવતા શુક્રવારે જ થિયેટરમાં જ્યાં સીટ મળે જેમ સીટ મળે બેહીને જોઈ જ લેજો ભાઈ. કારણ કે આપણું માનવું એવું છે કે જેટલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફિલ્મો જોશું એટલી ગુજરાતી ઇન્ડસ્ટ્રી દુનિયાના પેલા નાકા સુધી પહોંચી શકશે. એ આપણા બધાના હાથમાં છે. યસ, તો જોજો 31મી મે. પિક્ચરનું નામ છે જમખુડી. થેન્ક યુ. થેન્ક યુ.